તો ફેમિલી અત્યારે આપણે આવી ગયા છીએ આપણા મતદાન ઘરે આમ તો મહેશભાઈની ઘરે કેમ કે ભાઈ મહેશભાઈ છે ભાઈ હવે નવું મકાન બનાવી નાખ્યું છે કાંઈ હા જય માતાજી બાપા સીતારામ ને જાઉં જાત પારેણ સાંભળવા પારેણ સાંભળવા જવું છે કોઈ જને ક્યાં તા જી આવી તો સાહેબ લીએ કોઈ ઘરે હતો ને બહાર ફરી લઈએ એવું હે તો ભાઈ છે ને મારા મામાનો ઓલો છે ને ભાઈ સાહી લઈ આવ્યા છે ને એમ કરતો ટોટલા નથી હા બધાને જય માતાજી મહાદેવ આપણે જવાનું છે ગામમાં પ્રોગ્રામમાં જવું છે તો આપણે ગામમાં ઓજાઈ આપણે ન જઈ હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા જય માતાજી બધાને જય માં મંગલા જય બાપા સીતારામ તો તમારું બધાનું સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર ને હવાર મસ્ત આપણે નાસ્તો બસ્તો કરી લીધો છે ને એન્કર મારો ઉપાય છે ને ભાઈ શાક બનાવવાનું છે એટલે ભાઈ દૂધ મળવા માંડ્યા છે એન્કર એમ કરતો ડ્રેગન ફ્રૂટ ખાઈને ખુશી એમ કરતો મળવા માંડ્યા છે દૂધ કહો પા હા ભાઈ દૂધી મળી દૂધી મળવા માંડ્યા તો શાક બનાવવા જો ભાઈ દૂધી છે કે ભાઈ મળવા માંડ્યા શાક મેં કોણ છે ને બા શાક મેં કોઈ નહીં રોટલા ને વાહની બનાવી નાખું હા રોટલા ને રોટલી બનાવી નાખ્યો એવું છે એમને તો એવું બધું કામકાજ ચાલુ છે ભાઈ શાક બનાવવાનું છે એટલે દૂધી ને એવું મળે ફેમિલી કે છે ને ભાઈ મારા આય આવી જશે કાઈ હા જય માતાજી બાપા સીતારામ ને જાઉં જાત પારેણ સાંભળવા પારેણ સાંભળવા જવું છે કોઈ જને ક્યાં તા જી આવી હા બરાબર આવું અમારે ત્યાં આવે અમે હાથે જ આવું પ્રોગ્રામમાં આવે પ્રોગ્રામમાં જાઓ હા તો બધી ફેમિલી ને હાલો પારેણ સાંભળવા હા ને અમારા મનુભાઈ આવી ગયેલા છે કા મનુભાઈ તમારે નથી આવવાનું મારે ને ભાઈ દાવો ને આવું તો ઠેક તમારે શું નહીં બેન ને આવું તો ફેમિલી અત્યારે છે ને ભાઈ મારો ઉપાય છે ને ભાઈ મોટર ચાલુ કરી નાખીને એંગલ છે ને ભાઈ પાણી આવી જશે તો બેઠે રહી છે આપણે વિડીયો ઉતારવાની તો આમ થઈ તો કઈ ગમશે ને મેચિંગ જોવા હવે છે ને ભાઈ આખું ઘર ભરે આ પાણીનું પાછું તો ફેમિલી અત્યારે મસ્ત થઈ જશે બપોર છે ને ભાઈ મારા બા બનાવવા મળે છે ગરમે ગરમ રોટલા કેમ કે ભાઈ ગરમે ગરમ અત્યારે ખાવાનું હોય તો મસ્ત કાબા હા ઓર સુનિતલા બેન છે ને એનામાંથી રોટલા ને ઘડતા કા હાથ દુખ્યા તો ભાઈ એવું બધું છે મસ્ત રોટલા બની જાય મારો પાસે ને ભાઈ મારા મામા ઓલી સાહેબ લેવા કેમ કે ફોન એવો આવવાનો સાહેબ લેવા જવાનું લઈ આવ્યા છે કહો પા તો સાહેબ લીએ કોઈ ઘરે હતો ને બહાર ફરી લઈએ એવું હે તો ભાઈ છે ને મારા મામાનો ઓલો છે ને ભાઈ સાહેબ લઈ આવ્યા છે ને એમ કરતો રોટલા નથી કાકડામાં એ વાત હશે હા તો સાહેબ આપી દઈશે ફેમિલી અત્યારે છે ને મસ્ત આવવા મળે છે વરસાદ આમ જો ભાદરવી મહિનો ચાલુ છે ને એમ કરતો અમે ભાઈ પરના ફિટ કરીએ છીએ ને એમ કરતો ભાઈ પાણી આવવા મળ્યું છે હવે છે ને ભાઈ ભૂંગળી ફિટ કરવી પડશે ગાવ પા ભૂંગળી ફિટ કરવી પડશે કે રાયમું હવે છે ને વાદળું જામી ગયું છે વરસાદ તો આવશે એમ લાગે હવે છે ને અત્યારે છે ને ફૂલા આવવા મળશે વરસાદ ને બે બેનું છે ને ભાઈ એન્કર બેઠું છે ભાઈ કા બે કાલ જા મેળામાં જા કાલ મજા નહોતી તો ભાઈ એમાં યાદ બેન ને ભાઈ છે ને મજા નહોતી એટલે ભાઈ મેળા નહોતા ગયા ક્યાં દૂર મજા નહીં ઓહો તો ફેમિલી અમારે ચાદર બેન છે ભાઈ કેટલા 8 જમણ છે ભાઈ મજા બગડી ગઈ કા છે બેન એવું છે તો હવે રિપોર્ટ કઢાવવા પડશે રિપોર્ટ તો કરાવવા પડે સુનિતા બેન એવું છે તો પછી ને પાછો તો વરસાદ રહી ગયો આમ છે ભાઈ ઘડી છે ને હરડું આવે છે ને હરડું છે ને દાબડો જ મળે એમ કરતો પાછો છે ને ભાઈ વરસાદ તો રહી ગયો એવું છે ભાઈ ઘડીક વારમાં આવી જાય ઘડીક વારમાં પાછું વી જાય ને વાદળો કેવો ચડે છે કાળો ભમ્માર છે કહો પા વીજ્યું નું પા આવે એવું છે તો મારો પાસે ને ભાઈ કેસી હજી આવે એમ છે કાબા આવે તો સારું હા એ વાત હશે જેમ વરસાદ આવે ને એમ તો ભાઈ સારું જ કેમ કે મોલે થારી થઈને એવું સમજ્યું ભાઈ મસ્ત થાય તો ફેમિલી કે આપણે ફાઇનલી આવી જઈશું આપણે મતદાન કરીને મતદાન છે ને સમજી વહેલા ને પહેલાં હતા સમજી છે ને ભાઈ અત્યારે તુજડ થઈ ગયું છે ને અહીં છે ને ભાઈ નાગરિક વહેલો છે મસ્ત મતદાન છે ને ભાઈ નવું ઘર બનાવીને ખુશાળમાં નવું છે ને ભાઈ એમાં દેખાડી કેવું રીતનું છે એમ છે ને ભાઈ આપણે મતદાનની પહેલાં તો આપણે રહેતા હવે છે ને આ બનાવીને મસ્ત હવે તો આમાં રહેવાનું ભાઈ ને મતદાન છે ને ભાઈ ભીડવાનું છે ટાબુ એટલે છે ને ભાઈ પતરા નાખી દેવાના કા મતદા ટાબુ ભીડવાનું છે ને પછી નિરાતે ભીડવાની છે અડધમ પતરા નાખી દીધા કોને રેવા એવું કરી નાખ્યું એમ કોને ભાઈ રેવા માટે કરી નાખ્યું અડધો જ હજી છે ને બાકી છે
એટલે એ પછી ફરે ફરે કરવાનું હોય એવી રીતનું હોય ભાઈ. તો ફેમિલી અત્યારે આપણે આવી ગયા છીએ આપણા મતદાન ઘરે, આમ તો મહેશભાઈની ઘરે, કેમ કે ભાઈ મહેશભાઈ છે ભાઈ હવે નવું મકાન બનાવી નાખ્યું છે ને પહેલાં રહેતા નાલી છે ને ભાઈ બદલી ગયા છે, આપણે બનતું હોય નવું ના ને એમ છે ને ભાઈ અમારે મોટા બાજુ કંઈક લઈને આવે છે. આપણ પાસે સીપડું હતું ઘરમાં એલા. હા હા હું આગળ ના આટો મારીને એવું કાંઈ ન દીધું. તું ન દેડું ને નહીં મન તો કેવું દેડું અમે કવડી મોટી કાકડી દીધી કાકડી હતી. આપણને ભાઈ નો દીધી. તાર દાદાને તમને છે ને હવે છે ને અમારા મહેશભાઈનું છે ને ઘર બતાવીએ. તો ફેમિલી એન્કર છે ને અમારા મદદ દઈને છે ને ભાઈ એન્કર ગોળા ને બોળા છે ને પત્ર બત્ર નાખીને જો ફિટ કરી નાખ્યું છે. ને છે ને ભાઈ ચૂલા ને છે ને ગેસ ને તો મસ્ત મસ્ત હાઈત્યો કરી નાખ્યો ને તોરાને ટીંગાડી દીધું. એવી રીતનું છે ભાઈ બનાવે છે. આગળ તમને છે ને આજે બતાવું કેવી રીતનું છે. જો અહીં છે ને જાળીઓ જે ફિટ કરવાનું છે ને હજી છે ને સામાન ભાઈ કમ્પ્લીટ છે ભાઈ ફિટિંગ કરી નાખ્યું છે. કેમ કે ભાઈ અહીં રહેવા એવા એટલે હજી ફિટિંગ તો કરવું જ પડે. પહેલાં ભાઈ ઓલા પણ રહેતા આવે છે ને અહીં રહેવા એવા છે ને આમ નવું મકાન જ કહેવાય ને જો ઓલી લગાડી દીધી ટોટલ જે કહેવાય પંખો ફિટ કરી નાખો એવી રીતનું ભાઈ બધું છે ને ફિટ કરી નાખ્યું છે કમ્પ્લીટ. તો ફેમિલી અત્યારે આપણે છે ને ભાઈ શોખમાં વીજ જશે, કેમ કે ભાઈ બકાલ લેવા જવું પડે, કેમ કે ભાઈ સવારમાં કુલદીપભાઈને જવાનું છે નિશાળ એટલે બકાલ લેવા જવું પડે ને એ બકાલું એમ કરશે. મારા બાઈ છે ને ભાઈ શાક મેકી દીધું છે એમ કરજો. તો ભાઈ બકાલામાં લાવે છે આપણે વાયલો ને સોળી. હા અહીંયા મેકાઈ ગઈ છે ડુંગળી ને બટેટા. હે બા કે આ ડુંગળી બટાકાનું શાક ન કર્યો કે હા ચાલ હું પા ડુંગળી બટાકાનું કરી. તો ભાઈ છે ને ડુંગળી ને બટેટાનું શાક બનાવે છે ને આપણને છે ભાઈ ડુંગળી બટેટાનું શાક આપણને ભાવે છે એવું છે. કેમ કે તો મસ્ત મસ્ત ડુંગળી બટેટાનું શાક બને છે. તો ફેમિલી અત્યારે આપણે મસ્ત મસ્ત જમીન છે ને વ્યવસ્થિત ગામમાં આપણે શાંતિમાં ભેગા થઈ જશે ભાઈ. કા શાંતિમાં? હા હા બધાને જય માતાજી મહાદેવ. આપણે જવાનું છે ગામમાં પ્રોગ્રામમાં જવું છે. આપણે ગામમાં હોય છે આપણે ન જઈએ. હા ભાઈ હા આપણા ગામમાં પ્રોગ્રામ હોય ને આપણે ન હોય તો એવું બને જ નહીં ને ભાઈ. આપણા ગામમાં ભાઈ પ્રોગ્રામ છે સતવાણીઓ. અમારા રાહુલભાઈ હંદે તો ગાડી બેસી જશે હવે જવું ને કાઢો હોય ભાઈ જવાય નહીં. વરસમાં એકવાર થાય કોની એકવાર થાય. હમ બહુ મોટો ન હોય આમ ખાસ ન હોય હમ પણ આપણે જે મીડિયમ હોય કે મીડિયમ ડાયર હોય બહુ મોટો ન હોય પણ મજા આવે. એવું છે. હા ભાઈ મીની એકવાર થતા તો મજા ન આવે. તો કેમ કેમ તો કઈ થવાના નહીં. ઈ વાત સાચી. આપણે ઠેરા આમ આગા આગા જોવા જાય મોટા program. હા હા આપણે આ નાનો હોય તો એમાં આનંદ માંડી લઈએ. એવું છે. તો ફેમિલી આજનો બ્લોગ છે ને આપણું કંઈ સુધી તો આશા રાખું તમને બ્લોગ ગમે. જો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી પાસે એક નવા બ્લોગ સુધી ત્યાં સુધી બધાની જય માતાજી. બાય બાય. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરતા હતા પાછા. બાય બાય.